સાથે પ્રભાતભાઈ, ભારતભાઈ, નરોદભાઈના ખૂબ ખૂબ સહયોગથી આજે આપણે પ્રોગ્રામમાં બેઠા છે. તેની રચના કરનારા પરિવારને મારા અંતરના ખૂબ ખૂબ ધન્યવાદ. આજે આપણે કયા અર્થમાં મળ્યા છે એનો ચિતાર દર્શકદાસ મહારાજે આપણને ખૂબ લોંબોની વિગતવાર જણાવી દીધો. સાહેબ, આજે આ પરિવારમાંથી એક ખૂબ સ્નેહી એવો આત્મા આપણને તમામને છોડી સદગુરુ પરમાત્માના ચરણ રજમાં સમાઈ ગયો. સાહેબ, આ આત્માની આ પરિવારને ખૂબ ખોટ હશે, પણ આ ખોટ પૂરી કરવા પરિવારને કંઈક શરતી અર્પે સદગુરુ પરમાત્મા તેઓના ઉપર દયા વરસાવે એવી મારા અંતરની પ્રાર્થના. એમ તો મેં તમે અને બધા જે જન્મે છે તેને એકવાર તો વિદાય લેવી પડશે. સાહેબ, જીવન જોબન રાજમદ અવિચલ રહેના કોઈ, જાદીન જાય સત્સંગમાં આ જીવનનું ફળ ત્યારે મળે. સાહેબ, સત્સંગ કોને કહેવાય? આવા જ્ઞાની પુરુષોના મુખારવિંદથી શબ્દો ફેંકાતા હોય, એનું મૂલ્ય આપણે જો નહીં કરીએ તો આ શબ્દોની કોઈ કિંમત રહેતી નથી. સાહેબ, એકવાર જોંબા મંડળને કદાચ ખોટું લાગશે, એમ તો મારે એમના ધન્યવાદ પાઠવવાના છે, હજુ બાકી છે. એકવાર ગણપતિ વિસર્જનનો મારા ભોણિયા જયેન્દ્રભાઈને ત્યાં આના કરતો ખૂબ બોળો પ્રોગ્રામ હતો અને ભક્તોએ એક સાખી લીધી. પ્રથમ કેને સમરીએ કેનો લેવો નોમ, માત પિતા ગુરુ આપના ફિર અલગ પુરુષ કા નામ. અને અમારે પટેલ સાહેબ જેવા રમણભાઈ મોયનાની મેં ના કીધું, મારે કોઈને કશું કહેવું નથી, પણ આ રમણભાઈ લાવતા માઇક આગળ મૂકી દીધું. સાહેબ, કહેવા જેવી કોઈને છે નહીં. આ ખૂબ લાંબા સમયની વાત છે. સાહેબ, ત્યારે મને એક કહેવાનું મન થઈ ગયું. સાહેબ, સાખી બોલવાની એ કોના માટે? કોઈ જવાબ નહીં. પછી મેં સાખી બોલી સંભળાવી. પ્રથમ કેને સમરીએ કેનો લેવો નોમ, માત પિતા ગુરુ આપના ફિર અલગ પુરુષ કા નામ. માત પિતાનું પહેલું નામ લેજો, પછી અલગ પુરુષને આરાધ્યો, એવું આ સાખીનો મત છે. સાહેબ, અને એમ તો રિદ્ધિ સિદ્ધિના દાતા એવા ગણપતિ ભગવાનનું વિસર્જન, અને ગણપતિ ભગવાને આપણને શું ઉપદેશ આપ્યો તે છેલ્લા દિવસે એનો હિસાબ કરવાનો હોય.
અને આ સાખીના મતે મેં એવું તમામ સંતો ભક્તો બહેનો બાળકોને પ્રાર્થના કરી કે ભાઈ આટલી મેદનીમાંથી જેને જેને મા બાપની સેવા કરી હોય તે ઊંચી ઓંગરી કરો તો એક પણ ઊંચી ઓંગરી નથી સાહેબ, એકેય નહીં. ખુદ જીવનરામ મહારાજની પણ ઓંગરી ઊંચી નહીં. માટે જે કંઈક આવા જ્ઞાની પુરુષોના મુખારવિંદથી શબ્દો પડતા હોય એ શબ્દો આ જીવનમાં ઝીલી લેવા અને એને રટન કરી લેવા જરૂરી છે. એમ તો પોતે પોતાને જ કહેવાનું છે, બીજો બીજાનો કઈ કે એ કોમ લાગે નથી. પોતપોતાની કરની ઉતારે ભવ પાર. આ ભોજા ભગતના મત છે. હવે કહેવા જેવી કોને કહો, કહેતા સો કરે નહીં મુકા બડા લબાર, કાલા મુંહ હોएगा સાહેબ કે દરબાર. સદગુરુના દરબાર માં જશું ત્યારે હિસાબ લેખો લેવાશે. મેં કર્યું નહીં એમ તો કહેવાશે નહીં. કર્મને આધીન સદગુરુ પરમાત્મા જે કંઈક ફળ આલે એ આપણે લેવું પડશે. અને આને માફી જો આપણે કરતા હોય તો થી પણ જાય એમ છે. આ શાસ્ત્રોનો મત છે સાહેબ. ગરુડ પુરાણ કહે છે કોઈક સંતનો દર્શન થઈ જાય તો પાપી પાવન થઈ જાય એ નક્કી છે, એવું ગરુડ પુરાણનું કહેવું છે. અને આપણે આખો ઓટલો ભરીને સંતોના આશીર્વાદથી આ આત્માને જો સદગતિ નહીં મળે તો આપણી મહેનત નિરર્થક કહેવાય. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌ દૂર દૂરથી પધારી પોતપોતાનો કિંમતી સમય બગાડી અમારા શોકી પરિવારના આનંદમાં ઉમેરો કર્યો તે બદલ આપ સૌ સંત ભક્તો બહેનો બાળકો સંબંધીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારા જોંબા મંડળને તો મારા અંતરથી ખૂબ ખૂબ ધન્યવાદ કે અમારી જરૂર નહીં પડી એટલી મહેનત જો એમને કરી હોય તો પછી એમને ધન્યવાદ સિવાય બીજું અમારે હાલવાનું. અમારા 12 મંડળની 12 ભક્તોની કોઈ જરૂર પણ નહીં પડી એટલી મહેનત એમને કરી. માટે ખૂબ ખૂબ ધન્યવાદ જોંબા મંડળને. ફરી અમારી મદદ મેં દોડી આવે એવી પણ મારી આશા. સદગુરુ સાહેબ